નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 31 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ કલરનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈશું 31 ઓક્ટોબર 2018 કરંટ અફેર્સ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં કવિ વિનોદ જોશીને કયો એવોર્ડ મળ્યો? તો તાજેતરમાં કવિ વિનોદ જોશીને કયો એવોર્ડ મળ્યો? તો નરસિંહ મહેતા એવોર્ડ. કયો એવોર્ડ મળ્યો? નરસિંહ મહેતા એવોર્ડ. મોરારી બાપુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. તો મોરારી બાપુના હસ્તે એવોર્ડ એનાયત કરાઈને સાથે 1.51 લાખની ધનરાશિથી પણ સન્માનિત કરાયા હતા. કવિ વિનોદ જોશી અમરેલીના બોરીગડા ગામના વતની છે. નેક્સ્ટ: 2018 બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ કયા રાજ્યને આપવામાં આવ્યો? તો 2018 બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ કયા રાજ્યને આપવામાં આવ્યો છે? તો ગુજરાત રાજ્યને આપવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર નવી દિલ્હી દ્વારા 11મા ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશિપ સમિટ એન્ડ લીડરશિપ એવોર્ડ 2018ના કાર્યક્રમમાં ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુજરાત રાજ્યને બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ કેન્દ્રીય મંત્રી ગૃહનાથ રાજનાથસિંહના હસ્તે કૃષિ મંત્રી આર.સી. ફળદુ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. નેક્સ્ટ: ચંદ્રયાન 2માં લેન્ડર એટલે કે જેને ચંદ્રની ધરતી પર ઉતારવાનું છે તેને શું નામ આપ્યું? તો ચંદ્રયાન 2માં જે લેન્ડર એટલે કે જેને ચંદ્રની ધરતી પર ઉતારવાનું છે તેનું શું નામ આપ્યું? તો વિક્રમ નામ આપવામાં આવ્યું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન 2ના લેન્ડરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. ચંદ્રયાન 2 કુલ 3 ભાગમાં હશે. કયા કયા ભાગમાં? ઓર્બિટર, લેન્ડર અને રોવર. તો ભારતના દૂરદ્રષ્ટા ગુજરાતી વિજ્ઞાની ડૉક્ટર વિક્રમ સારાભાઈના નામે લેન્ડરને વિક્રમ નામ આપવામાં આવ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ, ચોથો: સતત 3 વનડેમાં સદી મારનાર કયો ખેલાડી ભારતનો પ્રથમ ખેલાડી બન્યો? તો સતત 3 વનડેમાં સદી મારનાર કયો ખેલાડી ભારતનો પ્રથમ ખેલાડી બન્યો? ભારતનો તો વિરાટ કોહલી એ ભારતનો પ્રથમ ખેલાડી બન્યો, જેને સતત 3 વનડેમાં સદી મારી, અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો. નેક્સ્ટ: એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવી રીતે મપાય છે? તો ભાઈ, હવામાં જે પ્રદૂષણ હોય છે એને કઈ રીતે માપવામાં આવે છે? કે એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવી રીતે મપાય છે? હવામાં જોખમી તત્વો માપવા માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકમનો ઉપયોગ કરાય છે. એટલે કે ભાઈ, બીજો એક ક્વેશ્ચન પણ બની શકે કે હવામાં જોખમી તત્વો પ્રદૂષણને માપવા માટે કયો એકમ વપરાય છે? તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકમ વપરાય છે, ઉપયોગ થાય છે. તો જો AQI સ્તર 0 થી 50 હોય તો ઉત્તમ ગણાય, 51 થી 100 સંતોષજનક ગણાય, 101 થી 200 મધ્યમ ગણાય, 201 થી 300 હોય તો ખરાબ ગણાય, અને 401 થી 500 હોય તો વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે એમ માનવામાં આવે છે. નેક્સ્ટ: તાજેતરમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનું નામ આપો જેને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજાનો હુકમ આપ્યો. તો તાજેતરમાં જે પ્રધાનમંત્રી બાંગ્લાદેશના જે પ્રધાનમંત્રી હતા એને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજાનો હુકમ આપ્યો. તો બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાને બાંગ્લાદેશની કોર્ટે 7 વર્ષની જેલની સજા ભ્રષ્ટાચારના મામલે કરવામાં આવી. કોને? ખાલિદા જિયા, પૂર્વ પીએમને. ખાલિદા જિયા બાંગ્લાદેશના નેશનાલિસ્ટ પાર્ટી BNPના અધ્યક્ષ હતા. જિયા ચેરિટેબલ સાથે જોડાયેલો હતો આ મામલો, અને 8 વર્ષ પહેલા એન્ટી કરપ્શન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, અને અત્યારે એમને કોર્ટે 7 વર્ષની સજા આપી છે. નેક્સ્ટ: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આવેલું તિતલી વાવાઝોડું કયા ઉપસાગર પરથી આવ્યું હતું? તો બંગાળના ઉપસાગર પરથી આવ્યું હતું. તિતલી વાવાઝોડું બંગાળના ઉપસાગર પરથી આવ્યું હતું. નેક્સ્ટ: ગંગા એક્ટ માટે 111 દિવસથી ઉપવાસ પર બેઠેલા અને ગંગા માટે અનેકવાર અનશન આંદોલન કરી ચૂકેલા
પર્યાવરણવિદ જેમનું નિધન થયું તેમનું નામ આપો. તો ગંગા માટે જેમને જે અનશન ઉપર બેઠા હતા 111 દિવસથી, એ કોણ હતા જેમનું નિધન થયું, મૃત્યુ પામ્યા? તો સ્વામી આનંદ ઉર્ફે જીડી અગ્રવાલ, એમનું મૃત્યુ થયું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ દુર્ગા પૂજા પર આધારિત પોતાના કયા આલ્બમ માટે 7 ગીત લખ્યા? તો રૌદ્ર છાયા માટે 7 ગીત લખ્યા છે. એશિયન્સ પેરા ગેમ્સમાં ભારતે કઈ રમતમાં પહેલીવાર કોઈ પણ રમતમાં ત્રણેય મેડલ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ જીત્યા? તો ત્રણેય મેડલ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ, આ ત્રણેય મેડલ કઈ રમતમાં જીત્યા છે એશિયન પેરા ગેમ્સમાં ભારતે? તો હાઈ જમ્પમાં જીત્યા છે. તો મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. અને બીજા વિડીયો જોવા માંગતા હોય જનરલ નોલેજના, કરંટ અફેર્સના, તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને વિડીયો મળી જશે. ચલો, થેન્ક યુ વેરી મચ.